સુરતના સચિન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ. દરોડામાં કેમિકલ ચોરીનું કૌભાંડ આવ્યું સામે. એસએમસીએ 42 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. મુખ્ય આરોપી સહિત 2 શખ્સની ધરપકડ. સુરતમાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સપાટો બોલાવીને કેમિકલ ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના ભાટિયા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં લાખોની કેમિકલ ચોરી ઝડપાઈ આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને 19,000 લીટરનું કેમિકલ કબજે કરવામાં આવ્યું છે, તો સાથે સાથે રૂપિયા 42 લાખથી વધુનું કેમિકલ સીઝ કરવામાં આવ્યું છે. વધુમાં 22 લાખના 2 વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મુખ્ય આરોપી સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે સચિન પોલીસ સ્ટેશનના નાક નીચે સમગ્ર કેમિકલ્સ ચોરીનું કૌભાંડ ચાલતું હતું અને પોલીસ સ્ટેશન આ વાતથી સદંતર અજાણ હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સપાટો બોલાવતા સચિન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પણ દોડતો થઈ ગયો હતો, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક શિવશંકર સગાર રામ યાદવ, રહેઠાણ મકાન નંબર 267, કૃષ્ણનગર આસપાસ, 3 રસ્તો, લિંબાયત, સુરત શહેર, ટેન્કર ડ્રાઈવર પ્રણવ અલ્પીશ પટેલ, રહેવાસી NH48, પ્રમુખ રાજ પેટ્રોલ પંપ કમ્પાઉન્ડ, ભાટિયા ગામ, તાલુકો 84, જિલ્લો સુરત શહેર મુખ્ય આરોપીને પકડી પાડી કેમિકલ ચોરીનો મોટો કૌભાંડ પકડી પાડેલ છે. તમે જોઈ રહ્યા છો KP ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.